દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાજ્ય તથા આંતરરાજ્ય ગરફોડ ચોરી ગેંગનો મુખ્ય આરોપી સાથે ગેંગના 5 આરોપીઓ 5,62,080 રૂપિયાના મુદ્દામાલ સાથે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ધાવડિયા ચેકપોસ્ટથી એલસીબીના હાથે ઝડપાયા। તારીખ 23ના રોજ મળતી માહિતી પ્રમાણે રાજ્ય તથા આંતરરાજ્યમાં ગરફોડ ચોરી કરતી ધાનપુર તાલુકાની ગેંગના મુખ્ય આરોપી જે ઘણા લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી નાસ્તો ફરતો જેના ઉપર 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું તે આરોપી સહિત 5 આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી રાજ્ય તથા આંતરરાજ્ય ગરફોડ ચોરી લૂંટફાટ ધાડના કુલ 104 અને ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરીને પકડાયેલા આરોપીઓ પાસેથી ગરફોડ ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના જેની કુલ કિંમત ₹5,62,080 રૂપિયાના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે કબજે કરી તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લામાં દારૂની પ્રવૃત્તિઓને અટકાવવા માટે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જુગારના અડ્ડા ઉપર રેડ પાડવા અસામાજિક તત્વોને ઝડપી પાડવા સહિતના વિવિધ ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા એલસીબી પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસે આ ગેંગને ઝડપી પાડવા રાત દિવસ કામે લાગી હતી। ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે જાલોદ તાલુકાના ધાવડિયા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી આવતા જતા તમામ વાહન ચાલકોની સઘન તપાસ હાથ ધરી હતી। તે સમયે 3 ખાનગી ક્રુઝર તથા તુફાન વાહનોમાં મુસાફરો પસાર થઈ રહેલા પેસેન્જરોની પોલીસે એક પછી એક પૂછપરછ કરતા જે પેસેન્જર પૈકી કાળુભાઈ ઉર્ફે કાળિયો પારસિંગ ખીમાભાઈ બિલવાલ કણઝેર શંકર મલસિંગ ખોબરા ફળિયા ધાનપુર કાળુ ઉર્ફે કાળિયો જ્યોરસિંહ રાઠોડ કાલિયાવડ ખોબરા ફળિયું તેમજ પરશુભાઈ ઝડપી પાડવામાં આવ્યા હતા। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ।